તો કેમ છો મિત્રો, હું છું શૈલેષ અને સ્વાગત છે તમારો આજના એક નવા બ્લોગમાં. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ સપ્તેશ્વર મહાદેવ દર્શન કરવા. તો વિડીયોમાં બને રહેજો, તમને પણ દર્શન કરાવીશું અને એન્જોય કરીશું. તો ચાલો જઈએ સપ્તેશ્વર મહાદેવ. આ ગયા છે સરદારપુર ચોકડી, આ બાજુ જાય વલાસના, અહીંયા ખોદેડા, સપ્તેશ્વર બાજુ ત્યાં જાય સરદારપુર, આ બાજુ લાડોવી. તો કેમ છો મિત્રો, આપણે આવી ગયા છીએ સપ્તેશ્વર. અને ઘણી બધી પબ્લિક આવી છે આ દર્શન કરવા માટે. આજે રવિવાર છે તો ચાલો આપણે પણ દર્શન કરીએ. આપણે બાજુમાં છે પાછળ, દર્શન કરી લઈશું. તો મિત્રો આપણે જઈશું સપ્તેશ્વર મહાદેવના દર્શને. તો ત્યાં મિત્રો એક શિવલિંગ છે, ત્યાં જલ ધારવાનો અવિરત પ્રવાહ વહે છે. એ સ્વયંભૂ પ્રગટ થયેલ છે. તો ભગવાન શિવજી પર અભિષેક કરીએ છીએ 24 કલાક 12 માસ. તો આપણે એના દર્શન કરીશું. અને સામે જુઓ મહાદેવ. તો મિત્રો દર્શન કરાવો એટલે સપ્તેશ્વર મંદિરની સામે બે મંદિર છે, એક ગણપતિ દાદાનું મંદિર અને એક આ બાજુ હનુમાનજી દાદાનું મંદિર. ચાલો આપણે તમને દર્શન કરાવો. હનુમાનજીના દર્શન કરી લો. અને આ બાજુ છે ગણપતિ દાદા. તો ચાલો હું તમને દર્શન કરાવું. જો મિત્રો તો દર્શન કરવા તો અહીંથી જવાનું, અહીંથી જવું પડે મિત્રો લાઈનમાં દર્શન કરવા માટે. તો ચાલો હું તમને દર્શન કરાવું. તો મિત્રો આ છે ભગવાન શિવનું મંદિર, જો સ્વયંભૂ ગંગા પ્રગટ થયેલી છે અને તો મહાદેવનો અભિષેક કરશે 12 માસ. તો હું એક દર્શન કરાવી તમને જસ્ટ બીજું બતાવું. તમને અહીંયા એક કુંડ બનાવેલું છે જે નવો છે, અને એના પહેલા એક જૂનું કુંડ હતો, એ છે જો મિત્રો. તો આ એક કુંડ છે મિત્રો, જો ગંગાજળનું પાણી જે અભિષેક થઈને આવે છે અહીંયા બહાર આવે છે. તો લોકો એમાં સ્નાન કરે છે. ચાલો હા દર્શન કરાવું તમને. તો મિત્રો અહીંયા દર્શનાર્થીઓ આવે છે, પ્રવાસીઓ આવે છે દર્શન કરવા માટે. તમે પણ આવજો અને એન્જોય કરજો. ખૂબ સરસ નજારો છે. એ ચલો આપણે દર્શન તો તમને એન્જોય કરજો પહેલા.
મિત્રો આપણે જઈશું દર્શન કરવા શિવજીના, તો ચાલો જઈએ. જલધારા ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ભગવાન શિવજીના સમીપ મંદિરમાં. એ સપ્તેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. તો આપણે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરીએ અને પાવન થઈએ. તો મિત્રો માન્યતા એવી છે કે મહાભારત કાળ દરમિયાન અહીં 7 ઋષિઓ ભેગા મળીને ભગવાન શિવની આરાધના કરી હતી અને આ 7 ઋષિઓની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અહીં સ્વયંભૂ પ્રગટ થયા હતા અને તેથી જ આ મંદિર અહીં સપ્તેશ્વર એટલે કે 7 ઈશ્વર તરીકે ઓળખાય છે. મિત્રો સપ્તેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પણ પૌરાણિક કથા, ખગોળ વિજ્ઞાન અને કુદરતી સૌંદર્યનું એક અનોખું સમન્વય છે. ત્રેતા યુગના સમયમાં સ્થાપિત આ શિવાલય ડેભોલ અને સાબરમતી નદીના સંગમ સ્થાન પર સ્થિત છે. તો દર્શન કરી લો મિત્રો. જો આ પંચમુખી શેષનાગ અને આ ગૌમુખમાં વહે છે જલધારા. જલપ્રવાહ વહેતો રહે છે સતત અને નિરંતર 12 માસ વહે છે. તે શિવલિંગ પર જલાભિષેક કરે છે. તો એના દર્શન કરી લો. તો મિત્રો તમે પણ એકવાર સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા જરૂર આવજો અને આવ્યા તો જરૂર કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. અહીં બહાર આવો એટલે મિત્રો જરા સાચવીને ચાલુ. નીચે ધ્યાન રાખો મિત્રો, લીલ બળ્યું એટલે લપસી જવાય તેવું હોય છે. અહીં આપણે એન્જોય કરીએ. અહીંયા મિત્રો ચા નાસ્તો અને જમવા માટે નાની મોટી એવી હોટલો મળી રહી છે. જો તમે તમારી ઈચ્છા અનુસાર જમી શકો છો. આ સ્થળ ધાર્મિક મહત્વની સાથે સાથે પર્યટકનું પણ એટલું જ મહત્વ ધરાવે છે. અહીં ઘણા બધા પર્યટકો દેવદર્શન સાથે સાથે પ્રવાસની મજા માણવા પણ લોકો આવતા હોય છે. તો મિત્રો આ છે સપ્તેશ્વરનું પ્રાચીન મંદિર. તો કોણે કોણે આ મંદિરના દર્શન કર્યા છે કોમેન્ટમાં જરૂર લખજો અને મળીએ એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.